પ્રકાશભાઈ રાઠોડ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ માળી હાટીના. દિવેશ કાંતિ ભાદરકા, સમઢિયારા સરપંચ. સમઢિયાળા ગામની અંદર થોડાક દિવસ પહેલાં એક સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીંયા જે સીમસાડા છે, સીમસાડાની અંદર એક સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને એ કાર્યક્રમની અંદર તમામ વાલીઓને પણ ઇન્વિટેશન આપ્યું હતું શિક્ષક દ્વારા, અને સરપંચશ્રીને બધા ઉપસ્થિત રહેવાના હતા એ કાર્યક્રમમાં. હવે જે વાલીઓ અને સરપંચશ્રી અને શિક્ષકોને બધા ઉપસ્થિત હતા, પણ વિઘ્ન સંતોષી લોકોએ જે ખાલી બાળકો જે સફાઈ કરતા એવો એક વિડીયો ઉતારી અને વાયરલ કરી અને ગામમાં અશાંતિનો માહોલ ફેલાય અને પોતાની મનસાઓ પૂરી થાય કે પોતાના કંઈક અહીંયા જે શિક્ષક છે એને બદનામ કરવા માટે છે ને એમની પાસેથી કંઈક મેળવી લેવું એવી અપેક્ષા રાખીને વિડીયો વાયરલ કરી અને ગામમાં અશાંતિનો માહોલ ફેલાય અને બાળકોને ખોટી રીતે કે આ જે ગાંધીનગર સુધી વિડીયો પહોંચાડી અને કે ભાઈ અહીંયા બાળકોને બાળમજૂરી કરવામાં આવે છે ને એવો ખોટા વિડીયો વાયરલ કરીને ગામમાં અશાંતિનો માહોલ ફેલાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. પણ ખરેખર એવું કંઈ હતું નહીં. આજે એક કાર્યક્રમ હતો, એ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો, અને કાર્યક્રમની અંદર વાલીઓ પણ ઉપસ્થિત હતા. પણ જે વિડીયો ઉતાર્યામાં વાલીઓને સાઇડલાઇન કરી અને માત્ર ને માત્ર બાળકોનો જ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. એટલે વિઘ્ન સંતોષી લોકો દ્વારા આ ગામમાં અશાંતિનો માહોલ ફેલાય અને ખોટી રીતે જે અધિકારીઓ ગાંધીનગર સુધી આ વિડીયો ખોટી રીતે અલગ રીતે વાયરલ થાય એવા પ્રયત્નો કર્યા છે. એટલે એના માટે થઈને આજે ગામના વાલીઓ, સરપંચશ્રી અને ગામના સર્વે આગેવાનો અહીં ઉપસ્થિત રહી અને જે સ્ટાફ આવ્યો છે સ્ટાફની સાથે ચર્ચા કરીને ખરેખર જે હકીકત છે એ બેનને જણાવી છે કે ખરેખર આવું કોઈ હતું નહીં. આ બેનનો જે જ્યાં શિક્ષક છે એ પણ બાળકોને સારી રીતે શિક્ષણ આપે છે અને ખૂબ જ સારું અહીંનો સ્ટાફ છે અને ગામનો જે પ્રાથમિક શાળાનો સ્ટાફ છે શિક્ષકોનો એ ખૂબ સારી રીતે ગામના જે બાળકો છે એને શિક્ષણ આપે છે. એના માટે અમે સૌએ માહિતગાર કર્યા છે અને એના માટે આજે સૌ એકત્રિત થયા છે કે ખરેખર આવું કોઈ હતું નહીં અને ખોટી રીતે વિડીયોને વાયરલ કરી અને ગામમાં અશાંતિનો માહોલ ફેલાવવા માટેના પ્રયત્નો કર્યા. અમોની જાણમાં જૂનાગઢ જિલ્લાના સમઢિયાળા ગામનો એક સીમ શાળાના બાળકોની સફાઈ કરતો વિડીયો સામે આવેલો અને તેના ભાગરૂપે આજે અહીં શાળાએ સ્થળ ઉપર આવેલા છીએ. મારી સાથે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના પ્રતિનિધિ, લેબર વિભાગના પ્રતિનિધિ, ડીસીપીયુ કચેરીના પ્રતિનિધિ અને ચાઇલ્ડ લાઇનના પ્રતિનિધિ સાથે આવેલા છે. આજરોજ અહીં શાળામાં શિક્ષકશ્રી અને ગ્રામજનો હાજર છે, તેમજ જે બાળકો સફાઈ કરી રહેલા હતા તેના વાલીગણ પણ હાજર છે. એટલે સમગ્ર મામલાની તપાસ કરતાં ગ્રામજનોનું કહેવું એવું છે કે વાસ્તવમાં અહીં અમે બાળકોની સાથે હાજર હતા અને અમોને સાઈડમાં રાખી અને આ વિડીયો ખોટી રીતે વાયરલ થયો છે અને અહીં સફાઈ અભિયાનનું 15 મિનિટનો કાર્યક્રમ થઈ રહેલો હતો. આવું તે લોકો જણાવી રહેલ છે, પરંતુ અમે અહીં ટીમ સાથે હાજર થયેલ છે, તો અમે સત્યતા શું છે તે તપાસ કરી અને આગળની જે સીમસાડા છે એના સંદર્ભમાં વાલીઓ તમામ એક મુદ્દાને લઈને એકત્રિત થયા. થોડા સમય પહેલાં આ સ્કૂલમાંથી એક એવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો કે જેમાં બાળકોને ઝાડુ લગાવતા બતાવવામાં આવ્યા, પણ ખરેખર હકીકત એ નથી. એક સ્વચ્છતાના કાર્યક્રમ અંતર્ગત બાળકો એ કામ કરી રહ્યા હતા અને ગામના કોઈ વિઘ્ન સંતોષી માણસોએ એ વિડીયોને થોડા શોર્ટ ફોર્મમાં એ કન્ટેન્ટ કેપ્ચર કરી અને એને વાયરલ કરી અને એમાંથી કંઈ પોતાની લાલસાઓ અને મનસાઓ પૂરી કરવા માટેનું એક કાવતરું જેવું કર્યું. ખરેખર એવું નહોતું. હકીકત એ છે કે આ તમામ વાલીગણો મારી સાથે ઊભા છે, તેમના બાળકો આ સ્કૂલમાં ભણે છે. મારા પણ ભાઈનો છોકરો અહીંયા આ સ્કૂલમાં ભણે છે. ખરેખર આવું કોઈ કૃત્ય આ શાળામાં કરાવવામાં આવતું નથી. અહીંના જે શિક્ષક બેન છે એ ખૂબ સારા છે અને ખૂબ સારું એવું શિક્ષણ આપે છે, પણ આ બેનની સાથે કોઈએ એવો મતભેદ રાખી અને આ વિડીયો વાયરલ કર્યું હોય એવું અમને જાણવા મળેલ. એના નિમિત્તે અમે અધિકારીઓ સાથે તમામ વાલીગણો છે અહીંયા ઉપસ્થિત રહ્યા.